મહાદેવ મહાદેવ મિત્રો, કેમ છો? બધાનું સ્વાગત છે પાછું આપણી સાયકલ યાત્રામાં. અને સાતમા દિવસમાં જાય. દિવસો યાદ નથી રહેતા. આમ જો કે 7મો દિવસ થઈ ગયો છે, હજી 7 દિવસ જેવું થશે. તો જોતા રહેજો આપણી સાયકલ યાત્રા. આપણી સાયકલ પણ પેક થઈ ગઈ છે, રોહિતભાઈ ની પેક થઈ ગઈ છે. હવે અંદર ચા બનાવ્યો છે. ગઈકાલે તો અહીંયા રોકાણા હતા પેટ્રોલ પંપના મેનેજર. તો કે પેટ્રોલ પંપનો જે સ્ટાફ હોય અને મેનેજરની રૂમ્સ હતી, 2 થી 3 રૂમ હતી, એમાંથી આપણને એક રૂમ આપી હતી. જો કે મેનેજર પણ આપણી સાથે જ સુતા હતા. ખાવાનું પણ મજા આવી. હા, સ્વભાવ પણ સારો હતો. ચાલો હવે અત્યારે ચા પીવડાવે છે, ચા પી લઈએ અને વધીએ આગળ આપણી સફર તરફ. બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. શું શું મુશ્કેલી આવે છે, આજે સાંજે ક્યાં રોકાવાના છીએ, કયા રસ્તેથી ચાલવાના છીએ, તે બધી તમને ખબર પડે. ચલો મિત્રો, જઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો આગળ વધી ગયા હતા. જોકે દાદાએ તો ચા પીવડાવી હતી. પાછા આગળ જઈને એમ થયું કે ચા નાસ્તો કરી લઈએ. પાછો ચા નાસ્તો કરી લીધો છે. પાછા આગળ જઈએ છીએ. બદલીએ છે. જોકે આજનું લાસ્ટ સ્ટોપ આવશે કદાચ સિહોર પાસે આવી શકે તેમ છે. હવે જોઈએ છીએ સિહોર પહોંચી શકે કે નહીં. જોકે અમે જ્યાં રોકાણ હતા ને ત્યાંથી કઈક 95-96 કિલોમીટર આસપાસ થતું હતું. હવે જોઈએ છીએ મિત્રો. આગળ તો નીકળી ગયા છીએ. અહીંયાથી આષ્ટા છે 33 કિલોમીટર બતાવે છે. રોહિતભાઈ થોડાક પાછળ છે, આપણે વાટે ઉભા છીએ અને વધશું પાછા આગળ. ગઈકાલનું નહોતું પણ પેટ્રોલ પંપે આવી ગયો હતો. આજે ક્યાં આવે છે ક્યાં નહીં શું ખબર. મંદિર પણ મળી શકે, પેટ્રોલ પંપ પણ મળી શકે, ઘર પણ મળી શકે. કઈ નહીં મિત્રો, વધીએ આગળ. મિત્રો આજે એક સરસ મજાની ખુશખબરી છે, તમને હું કહીશ. પણ મિત્રો એની માટે વ્લોગ ને આખો જોવો પડશે. આજે રાત્રે હું તમને એક સરસ મજાની વાત કહીશ કે જે મારા માટે બહુ મોટી વાત છે. મિત્રો વ્લોગ ને જોતા રહેજો. અત્યારે વધીએ છીએ આગળ સિહોર બાજુ. અત્યારે હાઈવે પર જ છીએ. જો આગળ વધીએ છીએ. આપણી પાછળ રોહિતભાઈ આવે છે. તો ચાલો આગળ જઈએ. મિત્રો શું થયું છે શું નહીં, અને મેન વાત તો જે ખુશખબરી છે ને સાંજે ખબર પડશે. જોતા રહેજો વ્લોગ ને કન્ટિન્યુ. મિત્રો અહીંયા છે ને બેઠા થા, આરામ કરતા થા. હવે જઈએ છીએ આગળ ભોપાલ બાજુ. રોહિતભાઈ પાણી પી લે, વાત કરી લે, એટલે વધીએ આગળ. તો થોડાક આગળ આવ્યા હતા, આપણને ભાઈ મળે છે. ભાઈ આપકા નામ क्या है? सतीश टाउजा. भाई ने कचौरी खिला रहे हैं, तो कचौरी खाई જઈશું. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપકા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો આવા લોકો રસ્તામાં મળતા રહે તો થોડી વધારે મજા આવે. કઈ નહીં મિત્રો, ખાઈને આગળ વધશું. હર હર મહાદેવ. ફીંડવાની ખેતી તમે જોઈ છે, જો અમારી પાછળ જ્યાં જોઈ ત્યાં નીકળો અથળિયો થોર જ છે. દરેક જગ્યાએ ફીંડવા આવે. અને અહીંયા ફૂલ પણ આવી ગયા લાગે છે. બહુ ક્લીન તો નહીં દેખાય કારણ કે સામો સૂરજ આવે છે, પણ આ જે આખું પેલી જગ્યા છે ને બધામાં એની જ ખેતી થાય. કઈ નહીં મિત્રો, આવીને આવી બધી જગ્યા જોતા રહીશું અને વધશું આપણે આપણી સફર તરફ આગળ. મિત્રો બેહીને ના ઘણો ખરો આરામ કરી લઈએ એવું થઈ જાય છે આજે. હાવ નિરાજ જાય અને આગળ છે 6 કિલોમીટર આગળ પેટ્રોલ પંપ છે, જાય છે. ચાલો જોઈએ. અને મિત્રો એક ખુશખબરી છે કે સાંજે તમને બ્લોગમાં ખબર પડશે. હું સાંજે જ્યાં રોકાઈશ ને ત્યારે બ્લોગ એન્ડ કરતી વખતે ગઈ, તો બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો આગળ વધીએ. હવે મિત્રો આ પહેલું જ પેટ્રોલ પંપ છે. જયારે ત્યાં ગયા હતા ત્યારે દુકાન હતા, ઉપર રોહિતભાઈ સુતા હતા, આપણે નીચે સુતા હતા. બસ મિત્રો આજે પણ અહીંયા જ સુવાના છીએ. બહાર જોઈ લો, આ રીતનું કઈક પેટ્રોલ પંપ છે. અહીંયા આપણે ચણાની દાળ ઘરેથી લાવ્યા હતા મસાલા વાળી. તો અહીંયા ભેળ બનાવી હતી બેઠા બેઠા, તો પછી ખાધી હતી. હવે આ વખતે શું ખાઈએ શું નહીં તે જોતા રહીજો. હે મિત્રો, નાસ્તો બાસ્તો તો કરી લીધો છે, સાથે જે ખાવાનું હતું એ ખાઈ લીધું છે. અને મિત્રો આપણે કઈ ખુશખબરી દેખાડવાના હતા, તો ચાલો જોઈ લઈએ. ભાઈ આપણી આઈડી બતાવી દો ને. આવો જો મિત્રો, આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં 5500 એટલે કે 5681 ફોલોઅર્સ થઈ ગયા છે. મિત્રો આજે તે 5000 ફોલોઅર્સ આપણા કમ્પ્લીટ થયા છે. મિત્રો જેને ફોલો ન કરવું હોય તે કરી આવજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું. તો કઈ નહીં મિત્રો, હવે મળીએ એક આવતીકાલે 8મા દિવસમાં મળશું. તો મિત્રો
ચાલો હવે અહીંયા બ્લોગને એન્ડ કરીએ. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. લાઈક કરી દેજો વિડીયોને, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આપણા આવા બ્લોગ તમને પહેલા જોવા મળે. ચાલો મિત્રો મળીએ આવતીકાલે. હર હર મહાદેવ.